રહિત અને દ્વિત્વથી રહિત પરમાર્થ રૂપ બ્રહ્મ કે જેનું વેદો સર્વદા નેતિ નીતિ કહીને અર્થાત દ્રશ્ય માત્રનો બાધ કરીને નિરૂપણ કરે છે તે પોતે રામચંદ્રજી જ છે. કૃપાળુ પ્રભુ ભક્તો, પૃથ્વી, બ્રાહ્મણો, ગાયો અને દેવતાઓના હિતને માટે મનુષ્ય શરીર ધરીને ચરિત્ર કરે છે, જે સાંભળવાથી મોહરૂપી ઝાળ મટી જાય છે. માસપારાયણ 15મો વિશ્રામ. હે મિત્ર, આ પ્રમાણે સમજીને મોહનો ત્યાગ કરો અને સીતારામના ચરણોમાં જ રુચિ રાખો. આ પ્રમાણે રામના ગુણોનું વર્ણન કરતાં કરતાં પ્રભાત પડી ગયું અને જગતને મંગળને સુખ આપનારા રામચંદ્રજી જાગ્યા. શ્રી રામચંદ્રજીએ લક્ષ્મણ સાથે દત્ત ધાવન આદિ સર્વ પ્રકારની શૌચ વિધિ કરી, સ્નાન કરી, વડનું દૂધ મંગાવી જટા બાંધવતા અર્થાત માથા પરના વાળમાં એ દૂધ લગાવતા જોઈ સુમંતના નેત્ર આંસુઓથી ભરાઈ ગયા. તેમના હૃદયમાં દાહ ઉત્પન્ન થયો અને મુખડું મિલન થઈ ગયું. સુમંત હાથ જોડીને દીન વચન બોલ્યા કે હે નાથ, મહારાજ દશરથે મને આજ્ઞા કરી છે કે રથ લઈને રામની સાથે જા અને વન દેખાડીને તથા ગંગાજીમાં સ્નાન કરાવી બંને ભાઈઓને પાછા અયોધ્યામાં તેડી લાવ. સઘળા શયન નિવારણ કરીને રામ, લક્ષ્મણ અને સીતાને પાછા લઈ આવ. હે સ્વામી, મને તો મહારાજે આ પ્રમાણે કહ્યું છે, તો હવે આપ મને જેમ કહો તેમ કરું. સુમંત આ પ્રમાણે કહીને પગમાં પડ્યો અને બાળકની પીઠે રોઈ પડ્યો. વળી સુમંત એમ બોલ્યા કે હે નાથ, એ જ કૃપા કરો કે જેથી અયોધ્યા અનાથ ન થાય. રામચંદ્રજીએ સુમંતને ઉઠાડીને સમજાવ્યો કે હે તાત, તમે ધર્મના સઘળા મત શોધીને જાણેલા છે. શિબિર રાજા, દધી ઋષિ અને હરિચંદ્ર રાજા, તે બધાને ધર્મ પાળવા કેવા કરોડો સંકટ સહન કર્યા છે. પ્રવીણ એવા રાજા રતિદેવ તથા બળી રાજાએ પણ કેવા અનેક સંકટો સહન કરીને ધર્મ પાળ્યો હતો. બીજો કોઈ પણ ધર્મ સત્ય સમાન નથી. એમ વેદો, શસ્ત્રો તથા પુરાણો કહ્યું છે કે સત્યરૂપી ધર્મ કે જે મન પિતા દ્વારા સહેજે પ્રાપ્ત થયો છે, તેને છોડી દઉં તો ત્રિલોકમાંય મારો અપશય ફેલાય. પ્રતિષ્ઠિત માણસને જો આપશયને પ્રતિ પ્રાપ્ત તો તે કરોડ માણસ જેવા દાહને ઉત્પન્ન કરે છે. હે તાત, તમે કે જે મારા પિતા સમાન છો, તેમને હું જાજુ તો શું કહું. તમારા જેવા મોટાની સામે ઉત્તર દેવાથી પણ પાપ લાગે. મારા પિતાના ચરણોમાં ગૃહ મારા કરોડ પ્રણામ કહી મારી વતી હાથ જોડીને વિનંતી કરી એમ કહેજો કે હે તાત, મારી કોઈ વાતે ચિંતા કરશો નહીં. આપને હાથ જોડીને વિનંતી કરું છું કે પિતાજી, અમારા તરફથી ચિંતા અને દુઃખથી રહિત થાય એવું કરવું એ જ આપનું કર્તવ્ય છે. રામચંદ્રજી અને મંત્રીના સંવેદ સાંભળતા ગૃહરાજા પોતાના પરિજન સહિત વિહળ્ય થઈ ગયા. પછી લક્ષ્મણજી કૈકેયીની બાબતમાં કૂટ વચન બોલતા હતા, તેમને રામચંદ્રજીએ બહુ અનુચિત જાણીને અટકાવ્યા. રામચંદ્રજીએ સંકોચ પામતા પોતાના સુગંધ આપતા સુમંતને કહ્યું કે હે તાત, લક્ષ્મણજીએ છોકરામત કરીને જે કાંઈ કહ્યું છે તે ત્યાં જઈને કશું જ કહેશો નહીં. વળી સુમંત રાજાનો સંદેશો કહેવા લાગ્યો કે હે રઘુનાથજી, સીતા વનના કલેશને નહીં સહન કરી શકે, માટે જે કરવાથી તે પાછા અયોધ્યા આવે તેવું આપ કરવું જોઈએ. રાજાએ કહ્યું છે કે જો સીતા પાછા નહીં આવે તો હું અત્યંત આધાર વગરનો થઈ જવાથી જેમ જળ વિના મત્સ્ય ન જીવી શકે તેમ હું નહીં જીવી શકું. સીતાજીને તો પિયરમાં પણ સઘળું સુખ અને સાસરિયામાં પણ સઘળું સુખ છે, માટે આ
14 વર્ષ રૂપી વિપત્તિ ટાળતા સુધી સીતા જ્યાં જ્યાં પોતાનું મન માને ત્યાં સુખેથી રહે. રાજાએ જેવી પ્રતિષ્ઠિ અને જેવી આર્તનાદ ભરી વિનંતી કરી છે તે પ્રતિ અને અનાર્થનાદ મારાથી કહી શકાય તેમ નથી. રામચંદ્રએ સુમંતના મુખેથી પિતાનો સંદેશ સાંભળીને સીતાજીને અનેક પ્રકારે શિખામણ દેતા કહ્યું કે જો તમે પાછા વળો તો સાસુજી અને શ્રી સુરજી તથા પ્રિય પરિવાર અને એ સર્વ દુઃખ ટળી જાય. પિતાના વચન સાંભળી સીતાજી બોલ્યા કે હે પરમ સ્નેહી પ્રાણપતિ, આપ કરુણાવાળા અને પરમ વિકેટ છો. છાયા કદી શરીરનો ત્યાગ કરી ક્યારેય દૂર રહી શકવાની હતી. પ્રભા સૂર્યની છોડ ક્યાં જાય અને ચાંદની ચંદ્રને છોડી ક્યાં જવાની હતી. આ પ્રમાણે પતિને પ્રેમમય વિનંતી સંભળાવીને પછી સીતાજીએ સુમંતને સુંદર વચન કહ્યા કે તમે મારા પિતા અને સસરા જેવા જ મારા હિતકારી છો. તેથી હું આપને ઉત્તર આપું એ મોટી બેદબી ગણાય તો પણ દુઃખને લીધે હું આપને સામે ઉત્તર દેવા તૈયાર છું. હે તાત, મારી બેઅદરૂપી મનમાં લાવશો નહીં. પતિના ચરણા રવિંદના સંબંધ વિનાનો બાકી સઘળા સંબંધ વૃથા જ છે. પિતાના વૈભવનો વિલાસ મેં દીઠો છે. પિતાની ચરણપીઠમાં અનેક રાજાઓના મુકુટોના મણીઓ અથડાતા હતા. એવા સુખના નિધાન મારા પિતાનું ઘર પણ પતિ વિના મારા મનને ગમતું નથી. 14 લોકોમાં જેમનો પ્રભાવ પ્રસરી રહ્યો છે અને જેને માનપૂર્વક તેડી જઈને ઇન્દ્ર રાજા પણ પોતાનું અડધું સિંહાસન આપે છે એવા ચક્રવર્તી મહારાજ કૌશલ રાજ દશરથ મારા સસરા છે. આવા સસરા અયોધ્યામાં નિવાસ પ્રિય પરિવાર અને માતા જેવી સાસુઓ એમનું કોઈ પણ રામચંદ્રજીના ચરણ કમળની રજ વિના મને સ્વપ્નમાં પણ સુખ આપનારા નથી લાગતા. વનોની ભૂમિ, પહાડ, હાથી તથા અગમ્ય માર્ગ, સિંહ, અપાર નદીઓ તથા તળાવ, સુરો, ભીલ, મુર્ગ તથા પક્ષી એ સર્વ મન પ્રાણનાથ સાથમાં સુખદાયી લાગે છે. તમે મારા માટે કરીને સાસુજી અને સસરાજી પગે પડીને વિનંતી કરજો કે હું વનમાં સારી રીતે સુખી અને મજામાં છું. મારે માટે લગારે ચિંતા કરશો નહીં. વીરોમાં પણ વીર અને ધનુષ ભાથીને ધારણ કરનારા મારા પ્રાણનાથ એવી વળી તેવા જ દિય લક્ષ્મણજી મારી સાથે છે. તેના લીધે મને માર્ગનો શ્રમ, દુઃખ કે ભ્રમ કશું નથી. તેથી કરીને મારા માટે ભૂલચૂકે થોડી પણ ચિંતા ના કરતા. સુમંત સીતાજીને આવી શીતળ વાણી સાંભળીને જેમ મણી જતા રહ્યા હોય એવા સર્પની પીઠે વ્યાકુળ થઈ ગયા. આંખે કંઈ સૂજે નહીં, કોઈને કાનેથી કંઈ સંભળાય નહીં તથા મુખેથી કંઈ પણ ન બોલી શકાય એવી રીતે તે અત્યંત ગભરાટમાં આવી ગયા. સુમંતે પોતે પણ રામની સાથે જવાને અનેક જાતની મથામણ કરી, પ્રયત્નો કર્યા, પણ રામજીએ તેના યોગ્ય ઉત્તર આપી સુમંતને સઘળી યુક્તિઓનું સમાધાન કર્યું અને વળી મારી સાથે 14 વર્ષ લગી વનમાં રહેવાની પણ તમને ક્યાં આજ્ઞા મળી છે વગેરે. આમ રામની આજ્ઞાનું ઉલ્લંઘન કરી શકાય એમ નથી. એમ વિચારીને સુમંત રામ, સીતાજી અને લક્ષ્મણજીના ચરણોમાં માથું નમાવી જે રીતે વણિક પુત્ર પોતાની મૂડી ગુમાવીને પાછો ફરે તેમ ત્યાંથી પાછા ફર્યા. સુમંતે રથને આગળ હાંક્યો
ઘોડા રામચંદ્રજી તરફ જઈને હણહણવા લાગ્યા. આવું દ્રશ્ય જોઈને વનવાસીઓ અને ગૃહરાજા ખેદને વશ થઈને માથું ધૂણાવીને પ્રસ્તાવવા લાગ્યા. જેના વિયોગથી પશુઓ આ પ્રમાણે વ્યાકુળ હોય તેમના વિયોગમાં પ્રજા, માતા અને પિતા કેવી રીતે જીવતા રહેશે? શ્રી રામચંદ્રજીએ મહાપરાણે સુમંતને પાછા વાળ્યા પછી તે બધા કેવી રીતે ગંગાજીના તીરે આવી પહોંચ્યા. શ્રી રામચંદ્રજીએ કેવટ પાસે નાવ માંગી પણ તે ન લાવ્યો. તે એમ કહેવા લાગ્યો કે તમારો મર્મ જાણ્યો છે, હું ભેદ પામી ગયો છું. તમારા ચરણકમળની રજ માટે સર્વ લોકોને કહે છે કે તે માનવ બનાવી દેનારી કોઈ જડીબૂટી છે, જેનો સ્પર્શ થતાં જ શિલા સુંદરી બની ગઈ. મારી નાવ તો લાકડાની બનેલી છે, લાકડું પથ્થરથી મજબૂત તો છે નહીં. જો મારી નાવ પણ મુનિની પત્ની બની જશે અને જો એ રીતે મારી નાવ ગાયબ થઈ જશે તો હું લૂંટાઈ જઈશ અથવા માર્ગ બંધન થઈ જશે, જેથી આપ પાર નહીં જઈ શકો અને પરિણામે મારી રોજીરોટી છીનવાઈ જશે. મારા કમાણીની અને ખાવા પીવાની મુશ્કેલી થઈ જશે. કથા વિસર્જન હોત એ વિદાય રહો. હનુમંત રામ લક્ષ્મણ જાનકી સૌનું કરો કલ્યાણ. સિયાવર રામચંદ્ર